નમસ્તે બાળ મિત્રો, તમારા ખુશી દીદી ફરી નવી વાર્તા લઈને આવી ગયા છે. સૌથી પ્રથમ શું કરશું? મોબાઈલને દૂર રાખીશું. દૂરથી જ વાર્તા સાંભળીશું, જેથી તેના ખરાબ રેડિયેશન આપણે અસર ન કરે. તો ચાલો શરૂ કરીએ આપણી નવી વાર્તા. આજે હું એક સરસ મજાની એક પપ્પા અને એના એક દીકરાની વાર્તા લઈને આવી છું. તો ચાલો જોઈએ. એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુઓ વેચે. વેપારનો હિસાબ એક ચોપડામાં લખે. આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે એ દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ ઉપર એક કાગડો બેસીને કા 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 કર્યા કરતો. નાનો બાળક એના પપ્પાને કહ્યા કરે, પપ્પા જુઓ આ કાગડો. વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય, હા બેટા કાગડો. આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે, પપ્પા જુઓ આ કાગડો, હા બેટા કાગડો. વર્ષો પછી વેપારી ઘરડો થઈ ગયો અને એનો જે દીકરો હતો એ યુવાન થઈ ગયો, એટલે કે મોટો થઈ ગયો. એટલે એના દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ડિસ્ટર્બ થાય, ખલેલ પહોંચે એટલે એ એના પપ્પાને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહે. ઘણીવાર તો તેના પપ્પાનું અપમાન પણ કરી નાખે કે શું વચ્ચે બોલ કરો છો, મને અહીંયા હિસાબમાં ભૂલ પડે છે, એમ કહી અપમાન કરે. એકવાર ઘરડા વેપારીએ દુઃખી થઈને દીકરાને કંઈક સમજાવવા વિચાર્યું. તેને શું કર્યું? તેના વર્ષો જૂના હિસાબના ચોપડા જ્યારે તે લખતો અને તેનો છોકરો કાગડાની વાતો કરતો, તે કાઢ્યા અને દીકરા પાસે મૂકી દીધા. દીકરાએ આ ચોપડા જોયા તો તેમાં તેને વાંચ્યું, પપ્પા જુઓ આ કાગડો, હા બેટા કાગડો. દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો. ત્યારે એના પપ્પા ક્યારે પણ ગુસ્સો ન કરતા, જરાય ગુસ્સો કર્યા વગર તેને જવાબ આપતા અને એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું ચોપડામાં. દીકરાને તો ખૂબ જ પસ્તાવો થયો કે એના પપ્પા ક્યારે પણ ગુસ્સો કર્યા વગર તેને લાડ લડાવતા અને જ્યારે પોતે તે ઘરડા થઈ ગયા તો હવે તે તેના પપ્પાનું અપમાન કરે છે અને તેમને વાત જ નથી કરવા દેતો, બોલવા જ નથી દેતો. ત્યાર પછી તે દીકરાએ તેના પપ્પાનું ક્યારેય અપમાન ન કર્યું અને તેમની સાથે વાતો કરતો અને તેમને આનંદમાં રાખતો. તો બાળકો, આમાંથી આપણે શું શીખીશું? ઘરડા મા બાપનું ક્યારેય અપમાન ન કરવું. એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા. તો જ્યારે આપણે મોટા થઈ જઈએ અને મા બાપ ઘરડા થઈ જાય ત્યારે એમની સાથે પણ પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ. તો બાળકો, કેવી લાગી આપને આજની વાર્તા? આજની આ વાર્તા અહીં પૂરી કરીશું અને ફરી નવી વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી મમ્મી પપ્પાની વાત માનતા રહેજો અને થોડું તોફાન કરતા રહેજો. બાય બાય.